દેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે એક અંબરીશ નામના રાજા થયા જેને એકાદશીનું 11નું વ્રત કર્યું હતું. એટલું અદ્ભુત વ્રત 11નું જે અંબરીશ રાજાએ કર્યું છે એવું વ્રત આજ સુધી કોઈએ કર્યું નથી. આ વ્રત કેવી રીતે કરવું? 11 રહેવાની હોય એટલે દસમના દિવસે એક ટાઈમ ભોજન કરવું. 11ના દિવસે ફળનો આહાર કરવો, ફરાળ નહીં, ફળનો આહાર. ફરાળની છૂટ આપીએ એટલે સૂકી ભાજી આવે, સાબુદાણા આવે, પછી ફરાળી પેટીસ આવે, ફરાળી શીરો આવે, ફરાળી ઢોસો આવી જાય, ફરાળી પીઝા આવે. હવે બેનો ચિંતા ન કરતા, હવે ફરાળી પાણીપુરી પણ આવવાની છે કે આવી ગઈ છે. એટલે તમે તમારે 11 રહેજો. એને ફરાળ કહેવાય. પણ આપણે જ્યારે ઉપવાસ કરીએ ને, ઉપ એટલે કે નજીક, વાસ એટલે કે ભગવાનની, ઉપવાસ જ્યારે કરીએ ને ત્યારે ફળનો આહાર કરવાનું કીધું છે, ફરાળ કરવાનું નથી કીધું. બોલો રાધે રાધે. આપણે ફળ આહારનું ફરાળ કરી નાખ્યું, ઉપવાસનું અપવાસ કરી નાખ્યું. મારે તો આજે અપવાસ છે. એટલે ઉપવાસ, ઉપ એટલે નજીક, ભગવાનની નજીક રહેવાનો વાસ છે, સમય છે. દસમના દિવસે એક ટાઈમ ભોજન, 11ના દિવસે ઉપવાસ કર્યો છે અને 12ના દિવસે પારણા કર્યા છે. એવા અમરીશ રાજાએ એકાદશીનું વ્રત કર્યું છે. એ જ દિવસે દુર્વાસા ઋષિ આવ્યા છે. ત્યાં એક દિવસ રોકાણા છે. બીજે દિવસે 12ના દિવસે પારણા કરવાના છે. દુર્વાસા ઋષિ કહે, હું હમણાં સ્નાન કરીને આવું છું, સ્નાન કરીને આવું પછી આપણે બંને પારણા કરીએ રાજા. અમરીશ રાજાએ કહ્યું ઠીક છે. દુર્વાસા ઋષિ સ્નાન કરવા ગયા. એને વધારે ઝાઝો સમય લાગ્યો. આ બાજુ પારણા કરવાનો સમય થયો અને અમરીશ રાજાને કોઈ ભૂદેવે કહ્યું કે હે રાજા, હવે પારણા કરી લ્યો, મુહૂર્ત છે, પછી સમય જતો રહેશે. રાજાએ કહ્યું ઋષિવર વગર કેમ પારણા કરવા? પેલા ભૂદેવે કહ્યું એક કામ કરો, હાથમાં જલ લ્યો, તુલસીનું પાન રાખો અને એને ગ્રહણ કરો એટલે તમારા પારણા થઈ જાય. કહ્યું ઠીક છે. અમરીશ રાજાને કહ્યું કે હાથમાં જલ લ્યો, તુલસીનું પાન લ્યો અને ગ્રહણ કરો એટલે તમારે પારણા થઈ જશે. અને જે પ્રમાણે બ્રાહ્મણે કહ્યું ને એ જ પ્રમાણે હાથમાં જલ લીધું, તુલસીનું પાન રાખી અને એનો ગ્રહણ કર્યું. જેવું ગ્રહણ કર્યું ને એ જ સમયે દુર્વાસા ઋષિ આવ્યા અને કહ્યું રાજા ચાલ આપણે પારણા કરી લઈએ. અને એમાં અમરીશ રાજાથી એમ બોલાઈ ગયું કે હે ગુરુ મહારાજ, હજી હમણાં જ પારણા કર્યા, પણ સેના કર્યા હજી બોલવા જાય એની પહેલા દુર્વાસા ઋષિ ક્રોધિત થઈ ગયા. ઋષિવર થોડા ક્રોધી છે દુર્વાસાજી. કૃત્યાને છોડી છે અમરીશ રાજાની પાછળ, પણ એને ખબર નથી દુર્વાસા ઋષિને કે આ અમરીશ રાજાની આજુબાજુ એક ચક્ર નારાયણનું સોંપેલું એની રક્ષા કરે છે. એ ચક્રએ કૃત્યાને મારી છે. અને હવે ઈ ચક્ર દુર્વાસા ઋષિની પાછળ જાય છે. દુર્વાસા ઋષિ ત્યાંથી ભાગવા લાગ્યા અને ભાગતા આવ્યા છે બ્રહ્માજી પાસે. બ્રહ્માજીને કહ્યું કે તમે આ ચક્રને સ્થિર કરો. બોલે મારાથી સ્થિર ન થાય. શિવજી પાસે ગયા. શિવજીએ કહ્યું મારાથી સ્થિર ન થાય. નારાયણ પાસે ગયા, જેનું ચક્ર છે. નારાયણે કહ્યું કે આ ભક્તની રક્ષા માટે આપ્યું છે, આને હું પણ સ્થિર ન કરી શકું. હવે એ ભક્ત કહે તો આ ચક્ર સ્થિર થાય. 1 વર્ષ સુધી એ દુર્વાસા ઋષિ બધે જ જઈ અને છેલ્લે પાછા અમરીશ રાજા પાસે આવ્યા. વિનંતી કરી કે હે રાજા, મારાથી કદાચ ભૂલ થઈ છે, મને માફ કરો, આ ચક્રને સ્થિર કરાવો. એ ચક્રને સ્થિર કર્યો. ઋષિવર માફી માંગે. અમરીશ રાજા કહે હે ગુરુદેવ, આપે માફી ન માંગવાની હોય,
આવો હવે આપણે ભેગા મળીને પારણા કરીએ. દુર્વાસા ઋષિ કહે આપે તો પારણા કરી લીધા ને? બોલે નહીં ગુરુદેવ, મેં પારણા નથી કર્યા, મેં તો ખાલી જલ અને એમાં તુલસીનું પાન લઈને ગ્રહણ કર્યું હતું. પણ ગુરુદેવ આપ 1 વર્ષ સુધી હતા નહીં અને આજે આવ્યા 1 વર્ષ પછી, તો 1 વર્ષ સુધી મેં અન્ન લીધું નથી. આજે તમે પારણા કરો પછી હું અન્ન ગ્રહણ કરું. આને કહેવાય ભક્તિ. આપણા ઘરે બ્રાહ્મણને બોલાવી અને આપણે પેલે જમી લઈએ, આ યોગ્ય નથી. આપણા ઘરે બ્રાહ્મણને બોલાવ્યા હોય, સૌથી પહેલા આપણે બ્રાહ્મણને જમાડવા જોઈએ, આપણા હાથે જમાડવા જોઈએ અને પછી આપણે ભોજન ગ્રહણ કરાય, આવું શાસ્ત્ર કહે છે. અંબરીશ રાજા જેવો રાજા 1 વર્ષ સુધી અન્નનો દાણો નથી નાખ્યો. શું કામ? બોલે મારા ગુરુદેવ ભૂખ્યા હશે અને એ ભૂખ્યા હોય ને હું જમી લઉં. 1 વર્ષ સુધી અન્નનો દાણો નથી નાખ્યો, એની કથા ભાગવતમાં આવે સાહેબ. તો અદ્ભુત એવી એકાદશી આજે અંબરીશ રાજાએ કરી છે.